देखिए, इसका अगर विरोध करेंगे तो स्वाभाविक है कि राजनीतिक लाभ मुझे होगा, लेकिन साथ चलेंगे तो किसी को भी नहीं होगा, ये लिख के रखो। મોદીજીએ ચોખ્ખા શબ્દોમાં કીધું હતું કે તમે આ વિધેયકનો વિરોધ કરશો તો આમાં તમારે નુકસાન જ જવાનું હોય, હે ને? અને તમે જોઈજો, મોદીજી કોઈ બી વસ્તુને કેવી રીતે વાપરવીને સારી રીતે જાણે છે. તો વિપક્ષવાળાએ આનો વિરોધ કરીને આ વિધેયક પાસ ન થવા દીધું, એટલે એમાં એમને બહુ નુકસાન થવાનું છે. જે 5 રાજ્યની ચૂંટણી હાલે છે ને, એમાં મોદીજી આને બહુ સારી રીતે વાપરશે. તમે જોઈજો, મોદીજી આમાં એક્સપર્ટ તો છે જ, અને તમે જોઈજો બહુ જ જોરદાર નુકસાન અમને થવાનું છે. 5 રાજ્યોમાં ચૂંટણી છે, અહીંયા મહિલાઓએ વિપક્ષને વોટ શું કામ ન આપવો એનું કારણ આપી દીધું અમને. અને તમે જોઈજો, આપણા ગુજરાતમાં ચૂંટણી છે ને, આ વસ્તુ બહુ જોરથી કામ કરશે. તમે જોઈજો, તો વિપક્ષે એક ખુલ્લો મોકો આપી દીધો બધી જ મહિલાઓને કે એમને વિપક્ષને વોટ શું કામ ન આપવો જોઈએ. અને મોદીજી આનો બહુ જ સારી રીતે ઉપયોગ કરશે, જોજો તમે.